તમે જોવો છો મારા સામે બે બહેનો ઊભા છે જે ભારતીય પરંપરા અને ચૌધરી સમાજના પહેરવેશ. અહીંયા આવ્યા તો શું લાગ્યું તમને? અહીં આવીને તો સાહેબ પહેલાં તો હું દેશી ઘરમાં મારી નીંદ લાઈફમાં પહેલી વાર પૂરી થઈ છે. એ ઘરની નીંદ મને બહુ સારી આવી છે. અહીંયા આવીને શું લાગ્યું તમને? કેવું લાગ્યું? અમને મતલબ કે બહુ સારું લાગ્યું કે ગૌ માતા તરફનો તમારો આટલો પ્રેમ છે. પછી તમારું જોઈને અમને પણ એમ થાય કે આ મતલબ કે સાહેબ આટલા બહાર ફરે છે, એમનું મોટું નામ છે, છતાં પણ ગાય માટે આટલો પ્રેમ આપે છે, તો અમે કેમ ના આપી શકીએ? બધી રીતે કે આ કેવી રીતે તમે બધું મેનેજમેન્ટ કરો છો, ફેમિલીમાં બધા કેવી રીતે રહે છે, આવાવાળા લોકોને કેવી રીતે તમે સાચવો છો, કેવી રીતે માન આપો છો, એ બધું જોવા મળે. એટલે અમે પણ એવું શીખીશું એમ. પહેલી વખત મને આવું લાગ્યું કે કોણ ઘરે એમના સભ્ય કોણ છે, એમના સભ્યની પણ અમને ખબર નથી. અને ખુદ આવી અમને ચા પાણી જમાડવાનું સાહેબે ખુદ જમાડ્યા, એટલે અમને બહુ સારું લાગ્યું. પણ ગમે તેટલી ઊંચી પોસ્ટમાં તમે નોકરી કરો, પણ જ્યાં સુધી તમે તમારું ખાવાનું, તમારા પરિવારનો આહાર એના વિશે જાગૃત ન હોય તો મને એવું લાગે છે કે તમે કાંઈક ઊંધા માર્ગે છો. 5 ગ્રામ મોનોકોટો પાઇટ માણા મરી જાય, પણ 5 ગ્રામ મોનોકોટો છોડવાને છાંટીને પાછી ઈ શાકભાજી આપીએ તો ગુનો નથી બનતો. એમ અત્યારે જે માણસો હેરાન થઈએ છે એ વધારે પડતી ફેસિલિટી, 2 માળનું મકાન, આવી ટાઈલ્સ, કપડાં ધોવાનું મશીન, આ તે બીજું ત્રીજું, એના લીધે હેરાન થાય છે. આ બધું ગાયના છાણથી લીપેલું છે, આ વાંસની પટ્ટી મારેલી છે, એમાં પંખાની કે કુલરની કોઈ જરૂર નથી. તમારે એમને એમ રહો તો પણ સુકૂન મળે તમને. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. મિત્રો, તમે જોવો છો મારા સામે બે બહેનો ઊભા છે જે ભારતીય પરંપરા અને ચૌધરી સમાજના પહેરવેશમાં. બરોબર ને? તમે કેટલું ભણેલા છો? કેટલું ભણેલા છો? હું 6 ભણેલી છું સાહેબ. તો તમે તો એક સારા ઓફિસરના પત્ની છો. હા, અમારે પેલી હગી થઈ જતી ને એટલે હું એમને 6 ભણેલી હતી, પણ પછી મારા એ હસબન્ડ 12 ભણીને એ લાગી ગયા. પણ એમ નહીં, હવે તો તમે જીન્સ ને પેન્ટ ને ટી શર્ટ ને ટાઈટ માઈટ રહી શકો એમ છો, તોય કેમ તમે આવો દેશી આ ટ્રેડિશનલ પહેરવા પહેર્યો? અમારે તો પાલનપુરમાં પહેરવા જ પડે, ઘરે આવીએ એટલે તો આવા કપડાં. મને આવા કપડાં તો બહુ ગમે છે. અરે વાહ, બહુ સરસ. તો અહીંયા શું કરવા આવ્યા હતા તમે? અમે બસ દ્વારકા ની બાજુ દર્શન કરવા આવ્યા હતા. હા, સોમનાથ ને. તો તમારા વિડીયો મારા હસબન્ડ રોજ જોવે છે, તો મેં કીધું ગાયનું ગોડાઉન જોતા જઈએ. આ કરવાની મારી ઈચ્છા છે 1 સાલ પછી. પણ આ તો શહેર ને ગામડામાં કોઈ ગાયું રાખતો હોય છોકરી નથી દેતું. ના, એ તો દઈ દેશે, કેમ નહીં દઈ દે? એમ નહીં, તમે પછી ગાયો સાથે કેમ રહેશો? એમ અત્યારે તમે દિલ્હી રહ્યો છો બધે. ના સાહેબ, અમે છે ને બધે સેટ થવા વાળા માણસો છીએ, ગમે તે સેટ થઈ જાય. ઉપાડશો? હા, અત્યારે ઉપાડું છું હું. આવું તો ગાયું દોશો? હા, પેલા ઉઠીને પોડલાની દોરકી પકડવાની. શું વાત? મિત્રો, આ ભારતીય સંસ્કૃતિ, ગાય, ગામડું ને ખેતી અને સંસ્કારોની ધરોહર, જેના મા બાપમાં ગાય હોય, જેના પરિવારમાં ગાય હોય, એના સંતાનો જ આવું બોલી શકે. તમે બીજા બહેનોને અહીંયા આવ્યા તો શું લાગ્યું તમને? અહીં આવીને તો સાહેબ પહેલાં તો હું દેશી ઘરમાં મારી નીંદ લાઈફમાં પહેલી વાર પૂરી થઈ છે. એ ઘરની નીંદ મને બહુ સારી આવી છે. છાણની લીપેલી ઓરડીમાં? છાણની લીપેલી ઓરડીમાં હું ઘરે આવીશ ને તો મારી માટે પહેલું તો એ જ બનીશ રહેવા માટે. વાહ, બહુ સરસ. અહીંથી આવું લોકો ઇન્સ્પાયર થઈને જાય, લોકો પ્રેરણા લઈને જાય, એ અમારા માટે સૌભાગ્યની વાત છે. બીજું શું સારું લાગ્યું તમને અહીંયા? મને સાહેબ તમારી ગાયો બાંધવાનું, ગાયોનું છાણ કેવી રીતે તમે ટ્રેક્ટરથી લ્યો છો, પછી કેવી રીતે ગોડાઉન છે ઘાસ ભરવાનું, બધું બહુ જ સારું લાગ્યું. બહુ સરસ. હવે આગળ જઈને તમે શું વિચારશો તમારા ગામ જઈને? બસ 1 સાલ દિલ્હી રહેવાનું છે, પછી આવીને બસ ધીરે ધીરે સાહેબ આ તમારું જોયું ને એ જ બધું કરવાની ઈચ્છા છે. બહુ સરસ, બહુ સરસ. અમને હે ને સાહેબ એટલા તમારા ઘરની ફેમિલીએ એવા હાચવ્યા છે ને, એટલે બહુ ધન્યવાદ અંકલ. થેન્ક યુ. તમે? જય ગૌ માતા. જય ગૌ માતા. તમે કેટલું ભણ્યા છો? 8 જ. 8 ભણ્યા છો?
અત્યારે ક્યાં રહ્યો છો? અત્યારે હું ઘરે છું 6 મહિનાથી. જ્યારે દિલ્હી હતી ત્યારે એમને હારે હતી. હા. અત્યારે લદ્દાખ છે તો હું ઘરે છું ફેમિલી હારે. બહુ સરસ. હા. તો ત્યાં તમે ગાયું રાખવાનો પ્લાન કરો છો? હા, મતલબ કે અમને 14મું રનિંગ ચાલે છે. 1 વર્ષ પછી રિટાયર્ડ થઈને ઘરે આવે એટલે મોટું તબેલું બનાવવાની ઈચ્છા છે કે ત્યાં નર્મદાનું પાણી પણ આવી જશે 1 વર્ષ પછી. પણ આમાં બધું ગોબર ઉપાડવું પડશે, ગોબર તો ગાયો અત્યારે દોવા પડશે. ઉપાડીએ છીએ. અમારી જોડે ભેંસો છે 15. અચ્છા, એનું ઉપાડો છો? હા, અત્યારે. એનું ઉપાડીએ છીએ. તો ભેંસોમાં શું વાંધો તમને? ભેંસો રાખવામાં શું વાંધો છે? ભેંસો રાખીએ છીએ, એનું દૂધ ઘી બધું ખાવાનું જ છે, પણ આ ગૌ માતા છે એની સેવા પણ થાય, આપણું શોષણ પણ થાય અને આજુબાજુ વાળા પણ બધું આપણું ભાળીને શીખે અને સવારમાં એના દર્શન થાય તો આપણી પણ જિંદગી સારી રીતે ચાલે. મતલબ હા, પણ અઘરું છે હો. અઘરું તો એનું કરવાનું છે ને આનું પણ કરવાનું. એ તો પછી થોડી આપણે પણ એને મદદ આપવી પડે તો તમારા થશે. ઘરવાળા સપોર્ટ આપશે? હા, આપશે પૂરેપૂરો. હે? હા, એ કરશે પછી હું એમની પાછળ કરીશ ને. એમની એટલે ઈચ્છા છે તમારે ત્યારે. આગળ એને પોદરા ઉપડાવવાના, પાછળ નહીં 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 એ તો જો આપણે ઘરનું ચલાવવું હોય તો બંનેને એક સાથે મળીને કરવું પડે. પછી કે હું મોટો ના કરી શકું તું પાછળ આવી તો કર, એવું તો ન ચાલે. એ તો એમને સમજણ હોય તો જ એ આગળ વાત કરતા હોય ને કે આપણે કરશું એમ. બહુ એમની સરસ. હામાં અમારી હા. અહીંયા આવીને શું લાગ્યું તમને? કેવું લાગ્યું? અમને મતલબ કે બહુ સારું લાગ્યું કે ગૌ માતા તરફનો તમારો આટલો પ્રેમ છે. પછી તમારું જોઈને અમને પણ એમ થાય કે આ મતલબ કે સાહેબ આટલા બહાર ફરે છે, એમનું મોટું નામ છે, છતાં પણ ગાય માટે આટલો પ્રેમ આપે છે તો અમે કેમ ના આપી શકીએ બધી રીતે. કે આ કેવી રીતે તમે બધું મેનેજમેન્ટ કરો છો, ફેમિલીમાં બધા કેવી રીતે રહે છે, આવવાવાળા લોકોને કેવી રીતે તમે સાચવો છો, કેવી રીતે માન આપો છો, એ બધું જોવા મળે એટલે અમે પણ એવું શીખીશું એમ. બહુ સરસ. આપો જય તો. જય ગૌ માતા. જય ગૌ માતા, જય ગૌ માતા. તમે અચાનક કીધા વગરના જ અહીંયા આવી ગયા, અમને કાંઈ જાણ કર્યા વગર. હા સાહેબ. અને તમારા મનમાં શું ચાલે છે એમ ગાય, ગામડું અને ખેતી માટે? આમાં પહેલી વર્તન તો સાહેબ અમને ઘણો સમયથી ગૌ માતા ઉપર ત્યાગ હતો, પણ અમે ગૌ માતાથી થોડા દૂર રહેતા હતા અને અમે યુટ્યુબમાં જાઓ. કે સોશિયલ મીડિયામાં તમારા ફોટા જોતા, તમારો ઘરનો રહેવા બધું જોતા, તો અમને એમ લાગ્યું કે આ સાહેબની પરંપરાથી આવું ચાલતું આવે છે કે અમને ખાતરી કરવા માટે અમે ખુદ જોવા માટે ગયા કે મારું બેટું આટલું બધું સરસ ઘરને બધું રહે છે. પણ મને એ બહુ સારામાં સારું લાગ્યું કે સાહેબની ઘરે આવ્યા, મુલાકાત લીધી અને ખુદ મુલાકાત તો લીધી પણ સાહેબ ખુદ પોતે જ કામ કરે છે. એમના ઘર પરિવાર કેટલો સંપ છે, એમના ઘર પરિવારના સંસ્કાર, અને હું મારા જીવનમાં આ દિવસ સુધી આવું મેં સંસ્કાર પેઢી જોઈ નથી, પરિવર્તન. પણ પહેલી વખત મને આવું લાગ્યું કે કોણ ઘરે એમના સભ્ય કોણ છે, એમના સભ્યની પણ અમને ખબર નથી. અને ખુદ સાહેબ ખુદ આવી અમને ચા પાણી જમાડવાનું સાહેબે ખુદ જમાડ્યા, એટલે અમને બહુ સારું લાગ્યું. અને હું પણ દેશપ્રેમી છું, ગાય માટે બહુ મારો સારો વિચાર છે. મારી ઘરે 15 થી 20 ભેંસો છે અને ગાય માતા છે, પણ હું ગાય માતાને ચાહના કરી અને હું તો શીખીશ, પણ 2 લોકો બીજાને મારી રીતે ગાય માતાની સેવા કરે એવો લાભ આપીશ. અને બહુ સરસ. જય ગૌ માતા. મિત્રો, ગાય, ગામડું ને ખેતી આપણી ધરોહર છે અને ગાય, ગામડું ને ખેતી એ માણસને નહીં પણ આખા વિશ્વનો ઉદ્ધારક છે. કારણ કે ગાય, ગામડું ને ખેતીથી જ આખા દેશને, આખી દુનિયાને અન્ન, ફળ, શાકભાજી અને ખાવાનું મળી શકે. કારણ કે તમે ગમે તેટલી ઊંચી પોસ્ટમાં નોકરી કરી લ્યો, અમારા અહીંયા એક ભાઈ તો બહુ ઊંચી પોસ્ટમાં છે, એનું નામ લેવા જેવું નથી વિડીયોમાં એટલે અમે નથી લેતા, પણ ગમે તેટલી ઊંચી પોસ્ટમાં તમે નોકરી કરો પણ જ્યાં સુધી તમે તમારું ખાવાનું, તમારા પરિવારનો આહાર એના વિશે જાગૃત ન હોય તો મને એવું લાગે છે કે તમે કાંઈક ઊંધા માર્ગે છો. સૌથી પહેલી પરિવારને ઝેરમુક્ત ખાવાનું આપવું એ પરિવારના અગ્રેસર વ્યક્તિની પહેલી જવાબદારી હોય છે કે આપણા પરિવારને, આપણા બાળકોને, આપણા મા બાપને એકદમ કેમિકલ ફ્રી ખાવાનું કેમ મળે એવો વિચાર કરવો એ આપણી માનવતાની નૈતિક જવાબદારી છે. પારિવારિક જવાબદારી તો ખરી જ, પણ સાથે સાથે માનવતાની નૈતિક જવાબદારી છે. મિત્રો, કોઈ દુનિયામાં એવું નથી કહેતું કે તમે કોઈ માણસને ઝેર નાખીને ખવડાવો, કારણ કે ઝેર નાખીને ખવડાવવું એ એક પ્રકારનો દ્રોહ છે, ગુનો છે. કાયદાની ભાષામાં તો આપણે કોકને મોનોકોટો પાઈને મારી નાખીએ, એક 5 ગ્રામ મોનોકોટો પાઈ માણા મરી જાય, પણ 5 ગ્રામ મોનોકોટો છોડવાને છાંટીને પાછી ઈ શાકભાજી આપીએ તો ગુનો નથી બનતો એમ. એટલે ખરેખર તો કોઈ પણ માણસે કોઈ શાસ્ત્રોક્ત રીતે યદી આપણા ધર્મ પ્રમાણે, સનાતન સંસ્કૃતિ પ્રમાણે જોવે
તો કોઈ પણ માણસે કોઈ પણને ઝેર નાખીને ખવડાવવું એ ગુનો છે, અને એમાંથી જો મુક્તિ મેળવવી હોય તો ગાય ગામડું અને ખેતી સાથે જોડાવવું જોઈએ. આ પરિવાર એટલો ભણેલ ગણેલ ને વેલ એજ્યુકેટેડ હોય અને દિલ્હી જેવા શહેરમાં રહેતો હોય છતાં એ બેનો તમે જોવો છો ભારતીય પહેરવેશમાં, ચૌધરી સમાજના મૂળ પહેરવેશમાં ફરે છે. આજે ક્યાં ક્યાં જઈ આવ્યા તમે? દ્વારકા, સોમનાથ, દ્વારકા અને હરિદ્વાર, પછી બીજા હરિદ્વાર વચ્ચે અને રાજકોટ ફર્યા હતા. બહુ સરસ. પછી અમને ઘણા ટાઈમથી જોતા હતા કે સાહેબની ઘરે મુલાકાત કરીએ અને અમને પશુપાલનનો આવો લાભ મળે, પણ મેં સાહેબ આવું વિચાર્યું નહોતું કે મારી ઘરે ખાનપીણ અને સાહેબની ઘરે જમવામાં એટલો ઇન્ટરેસ્ટ કે અમને ગાયનું દૂધ પાયું, પછી જમવામાં પ્યોર દેશી ઘી, દેશી માખણ અને દહીં અને દેશી રોટલીની જમણવારથી અમને બહુ આભાર થયો કે ના બહુ ખુશ કરી દીધા. અને બહુ અમે સરસ. પણ બીજા અમારે ઘરે મહેમાન આવે તો એમને આવી રીતે સન્માન કરીને જમવા આપીશું. પછી કે અમે સાહેબના ઘરે રહેવાનું બહુ સારું વર્તન, એમનું દેશી રહેવાણ છે, જેમ કે ઝૂંપડપટ્ટી આજથી 100 વર્ષ પહેલા જેમ જૂનું પરિવારમાં બનાવેલું મકાન એવું સાહેબે ખુદે જાતે બનાવેલા ગાર માટીથી લીપાય, ગાયનું છણથી લીપાય અને વાંસના બહુ નળિયા, દેશી નળિયામાં બનાવેલું એમનું ઘર અને રહેવાની એટલી અમને નીંદ, આજથી મેં વર્ષો પહેલા નીંદ નહીં લેતી એવી મને આજે નીંદ આવી છે. જે આ ઘરમાં રહેતા હશે 5 વર્ષ વધારે જીવશે અને જે આવામાં રહે આવીશું. અને એમના ઘર પરિવાર મને બહુ આગ્રહ લાગ્યો કે બધાનું શરીર બહુ તેજસ્વી છે અને મતલબ કે જે આ સાહેબના ઘરે બનાવેલું છે એમાં જે લોકો વસે છે, રહે છે, એમનું શરીર પણ બિલકુલ તંદુરસ્ત અને 5 વર્ષ વધારે આયુ પણ જીવી શકે છે. જેવું કે 5-10 પેઢી પહેલાના જે અમારા બા દાદા હતા એ આવી રીતે રહેતા હતા, એમને કોઈ તકલીફ ક્યારેય નહોતી. અત્યારે જે માણસો હેરાન થઈએ છે એ વધારે પડતી ફેસિલિટી, 2 માળનું મકાન, આવી ટાઈલ્સ, કપડાં ધોવાનું મશીન, આ તે બીજું ત્રીજું, એના લીધે હેરાન થાય છે. આ બધું ગાયના છાણથી લીપેલું છે, આ વાંસની પટ્ટી મારેલી છે, એમાં પંખાની કે કુલરની કોઈ જરૂર નથી. તમારે એમને એમ રહો તો પણ સુકૂન મળે તમને. આજે હું રાતે આમાં રોકાઈ હતી, એટલું સરસ મને અંદરથી નીંદ આવી છે, એટલું સરસ લાગ્યું છે જાણ કે એસી લગાવી એવું લાગે છે. ગારની છાણથી થેપેલું છે, એટલું મસ્ત છે જાણ કે ટાઈસો લગાવી હોય એટલું સાફ સફાઈ છે અંદર. મને બહુ સારું લાગ્યું છે. હું ઘરે આવીને આ બધું સારી રીતે લીપણ થીપણ કરીશ, અંદર રહીશ, બધા આવશે એટલે સારી રીતે માન આપીશ અને આવી રીતે લીપણ થીપણમાં રહીએ તો આપણને કોઈ ઉણપ ના રહે નહીં. સિટીમાં જઈએ એટલે માટીની સુગંધ લેવા માટે તડપતા હોઈએ છીએ. ગામડું છોડીને જાય છે, ગામડામાં સગાઈ કરવાની ના પાડે છે, ગામડામાં દીકરી દેવાની ના પાડે છે. દીકરી પોતે એમ કે છે કે હું ગામડામાં ગાયવાળાને ત્યાં, ખેતીવાળાને ત્યાં નહીં સગાઈ કરું. તો એવા બહેનોને તમે એક સારો સંદેશ, શું સંદેશ દેવા માંગો? હું સંદેશ આપું છું સાહેબ, સિટીમાં તો કાંઈ નથી, એ જે છે એ આ ગામડામાં જ છે અને બધાની એવી સોચ નથી હોતી સાહેબ, કોઈ આપણા જેવા બી હોય છે. અને પણ એને તમે શું સંદેશ દેવા માંગો છો? હું એમને કહેવા માંગુ છું કે જે આ સુકૂન મળે છે ને એ ત્યાં સુકૂન નથી મળતું સાહેબ. અહીંની હવા છે ને એ આપણને તંદુરસ્ત રાખે છે, ત્યાંની હવા એવા તંદુરસ્ત નથી રાખતી. હું પોતે દિલ્હીમાં રહું છું, મને રાતે ખુજલી આવે છે અને હું અહીં 1 વીકથી છું, મને કંઈ નથી થતું. અહીંનું ત્યાંનું હવામાન છે ને બહુ અલગ છે સાહેબ. મતલબ એ છે કે જે આપણા મમ્મી પપ્પા છે એમણે આપણને જન્મ આપ્યો છે, એ લોકોને અહીંયા રહેવામાં કંઈ વાંધો નથી. આપણે આ માટીમાં રમીને મોટા થયા છે, તો આમાં જે મજા છે ત્યાં સિટીમાં નથી. સિટીવાળા લોકો છે માટીના તગારા કે કોઈ મોટી વસ્તુમાં ભરીને રાખે છે કે અમારા છોકરા એમાં રમે તો તંદુરસ્ત રહે. અને જેને આપણે જ રમવાનું છે તો આપણે કે સિટીમાં જવું છે, પણ સિટીમાં કંઈ નથી. મારા હસબન્ડ છે જે આર્મીમાં છે, જ્યારે હું એમની દિલ્હી હતી ત્યારે ઘરેથી જવાનું હોય તો 10 દિવસ પહેલાથી રોવું કે હું ઘરે પાછી ક્યારે આવીશ. ત્યાંથી આવવાનું હોય તો મને એમ થાય કે હવે આ 10 દિવસથી ટિકિટ થઈ ગઈ છે, પણ આ 10 દિવસ ક્યારે નીકળશે. પછી ઘરે આવું એટલે 20 દિવસ નીકળી જાય, 10 દિવસ થાય તો મમ્મી કે હવે ક્યારે પાછા આવશો, તો પણ એમ થાય કે મમ્મી હવે 10 દિવસ રહ્યા છે પણ એમ થાય કે કાલ ક્યારે નીકળી જશે એમ. એટલે મતલબ કે જે લોકો એવું કહે છે કે ગામડામાં નહીં, હું ગાયનું છાણ નહીં ઉપાડું, આ બિલકુલ જૂઠ જ છે એમ. જો છાણ
છાણ ઉપાડશો તો જ બધું મજા છે. આ છાણ વગર કંઈ થતું નથી. વિદેશમાં ગમે ત્યાં જાઓ આ છાણથી જે ખેતરમાં ઘઉં બાજરી જે પણ કંઈ થાય છે એ ગાયના છાણથી જ થાય છે. આના વગર કંઈ નથી થતું. આ તમે નાખો એટલે કાચું સોનું પાકે ખેતરમાં. યુરિયા ખાતર છે આનાથી કંઈ ખેતરમાં થતું નથી. બધું ગાયના છાણથી જ થાય છે. મતલબ એટલે કોઈ કહેતું હોય કે ગામડામાં દીકરી ન દેવાય, જ્યાં ગાયો ભેંસો વધારે છે છાણ ઉપાડવાનું છે ત્યાં ન દેવાય, આ સખત ખોટી વાત જ છે. રૂપિયાથી બધું કોઈને કંઈ મળતું નથી. પછી ઘરનો આપણે ઘરમાં 10 સભ્યો રહેતા હોય તો એમને મળીને રહેવું જોઈએ. એકબીજાને કે એનાથી કોઈ કામ ના થયું હોય તો પણ કંઈ અનવડતા ન કરવી પડે. એની હારે સારી રીતે આમ પેસાઈને રહેવું પડે કે ના એ મારું છે, એનાથી આજે નથી થયું કાલે મારું કંઈ હશે તો એ પણ કરી દેશે. આવું બધું સાહેબની ફેમિલી હારેથી અમને જાણવા મળ્યું છે. એમના ઘરે એમના ભાઈ છે, એમના ભાઈના વાઈફ છે, એમના દીકરા છે, જે કે સવારમાં અમે વહેલા 6 વાગે ઉઠ્યા ત્યારના બધું કામ કરે છે. કોઈને કહેતું નથી કે તમે પેલું કામ કરો, તમે પેલું કામ કરો. ખુદની રીતે જ કામ કરે છે તો જ આપણો ઘર સંસાર ચાલશે. મતલબ ચાલો, જય ગૌ માતા. જય ગૌ માતા.